જો તમે જોબ કરો છો તો આ વિડીયો તમારું ફ્યુચર બદલી શકે છે, કારણ કે આજે હું તમને એવી વાત બતાવીશ જે સમજ્યા પછી તમે જોબ માત્ર સેલરી જોઈને નહીં પણ ફ્યુચર જોઈને પસંદ કરશો. એક સવાલ, તમને બે જોબ ઓફર આવે છે, પહેલામાં 50,000 સેલરી હોય છે અને એ એક લોકલ કંપની હોય છે, અને બીજામાં 40,000 સેલરી હોય છે પણ એ એક મોટી બ્રાન્ડ હોય છે, જેવી કે અદાણી, રિલાયન્સ, TCS કે ઇન્ફોસિસ. તમે શું પસંદ કરશો? મોટા ભાગના લોકો તરત જ 50,000ની જોબ પસંદ કરે છે, પણ અહીંયા ઉભા રહી જાઓ. વાત માત્ર 10,000 રૂપિયાની નથી, કારણ કે જોબમાં માત્ર સેલરી નથી મળતી, એમાં તમને મળે છે એક્સપિરિયન્સ, નેટવર્ક, લર્નિંગ અને સૌથી મહત્વની વાત, તમારી પ્રોફેશનલ પ્રોફાઇલ બને છે. ઘણા લોકો આખી કરિયર માત્ર આજની સેલરી જોઈને પસંદ કરે છે, પણ કાલની ઓપોર્ચ્યુનિટી જોઈને નહીં. એટલે જ કેટલાક લોકો શરૂઆતમાં ઓછી સેલરી લઈને પણ થોડા વર્ષ પછી ખૂબ આગળ નીકળી જાય છે, કારણ કે તેઓએ માત્ર પૈસા નહીં પણ પ્રોફાઇલ બનાવી હોય છે. યાદ રાખજો, માત્ર કેટલું કમાવો છો એ મહત્વનું નથી, પણ તમારું નામ કઈ કંપની સાથે જોડાયેલું છે ને અને ત્યાં તમે શું શીખો છો ને એ પણ તમારા ફ્યુચર માટે મહત્વનું છે. જો તમારે પણ તમારી હાલની જોબ અને ફાઇનાન્શિયલ પ્રોફાઇલ વિશે પ્રોપર ગાઈડન્સ જોઈએ છે તો પહેલા અમારું પેજ ફોલો કરો અને પછી કમેન્ટમાં તમારી કંપની પ્લસ સેલરી લખો. જો તમારે પણ તમારી હાલની જોબ અને ફાઇનાન્શિયલ પ્રોફાઇલ વિશે પ્રોપર ગાઈડ જોઈએ છે તો કમેન્ટમાં સેલરી લખો. હું તમને પ્રોપર ચેકલિસ્ટ PDF DM માં આપીશ. થેન્ક યુ.